તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના બાકીના દાખલા જોઈએ. એમાં હવે 6.3 હવે ગણતરીવાળા આવે છે મુખ્ય મહત્વના બોર્ડ માટે. 6.3 15 આટા પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં 2 એમ્પિયરથી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાતો હોય તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF કેટલું હશે? તો એક સોલેનોઇડ માટે પ્રતિ સેન્ટીમીટર આટાની સંખ્યા આપેલી છે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n બાય સ્મોલ n 15 આટા પ્રતિ સેન્ટીમીટર છે, પણ એને મીટરમાં ફેરવવા પડે. સેન્ટીમીટરમાં 15 આટા આવતા હોય તો મીટરમાં કેટલા આવે? 1500 100 ગણા થઈ જાય. અથવા અહીંયા -2 ઘાત મૂકો તો અંશમાં જે +2 ઘાત એટલે મીટર થઈ જાય 1500 થશે. હવે જે મૂકેલ છે વાહક એનું ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે 10 - 4 મીટર સ્ક્વેર છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા 0.1 સેકન્ડમાં પ્રવાહ 2 એમ્પિયર થી 4 એમ્પિયર જેટલો સ્થાયી થાય છે, એટલે પ્રવાહનો ફેરફાર. જો 2 થી 4 થતો હોય તો +2 આવે, પણ 4 થી 2 થતો હોય તો -2 આવે, પણ અહીંયા માઈનસ નિશાની આવે છે એટલે અવગણવી ન પડે, એમને ઉડી એનાથી કોઈ ફરક પડતો નથી. ટૂંકમાં પ્રવાહનો ફેરફાર ડેલ્ટા એ 2 એમ્પિયર છે. હવે સોલેનોઇડની અંદર મૂકેલ છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર μ0 n/L I એટલે સ્મોલ n. તો ફ્લક્સ કેટલું હશે? એ જે ગાળા સાથે સંકળાયેલું એનું ક્ષેત્રફળ એ છે. તો ફ્લક્સ 5B એટલે B * A, અને લંબ રૂપે મૂકેલ છે એટલે cos 0 1 છે એટલે ફ્લક્સમાં ખાલી B આવશે. હવે ફ્લક્સમાં ફેરફાર થશે તો EMF પ્રેરિત થશે ડેલ્ટા 5B/ΔT. તો આમાં μ0 n L ને A તો બદલાતા નથી એટલે I માં ફેરફાર થશે ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા T. કિંમત મૂકીએ μ0 4 pi 10⁻⁷, n/L 1500 છે 1.5 10⁻³ ઘાત, ક્ષેત્રફળ એ 2 × 10⁻⁴ ઘાત, અને ડેલ્ટા I છે 2 અને ડેલ્ટા T છેદમાં મૂક્યું અહીંયા 10⁻⁻1 સેકન્ડના સ્થાને. તો -1 ઘાત અંશમાં જાય તો +1 થાય તો 3 ને +4 ઘાત ને -4 ઘાત ઉડી ગયા એટલે -7 ઘાત બાકી રહ્યા. બાકીનાની ગણતરી આપણે કેલ્સીથી કરીએ તો 4 × 3.14 એટલે 12.56 થશે. 12.56 ગુણ્યા 1.5 ગુણ્યા 4 એટલે આવે 75.36. તો પોઈન્ટ અહીંયા લાવીએ તો 7.5 ને 10⁻⁶ ઘાત વોલ્ટ જેટલું EMF પ્રેરિત થશે. તો સોલેનોઇડની અંદર એક પ્રવાહ ગાળો મૂકવામાં આવેલો છે. સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા છે, પ્રવાહમાં થતો ફેરફાર છે સમયગાળો, અને જે ગાળો મૂકેલું છે એનું ક્ષેત્રફળ છે. તો ફ્લક્સ એટલે B * A, ફ્લક્સમાં ફેરફાર એટલે અહીંયા I માં ફેરફાર થાય છે એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે એટલે EMF પ્રેરિત થશે ગાળાની અંદર. બાકીની ગણતરી છે તો આટલું EMF આવશે. હવે જોઈએ 6.4. 8 સેન્ટીમીટર ને 2 સેન્ટીમીટર બાજુવાળા એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના એક ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. ગાળાનો વેગ છે 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એ લાંબી બાજુને B, ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો વેગ હોય તો કાપાના છેડા વચ્ચે EMF કેટલું હશે અને પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે? અહીંયા ખાસ સમજવા જેવું છે. એક સમાન ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠની લંબ અંદર તરફ છે, એમાં એક લંબચોરસ ગાળો મૂકવામાં આવ્યો છે જેની લંબાઈ 8 સેન્ટીમીટર છે અને પહોળાઈ 2 સેન્ટીમીટર છે. વચ્ચે નાનો કાપો મૂકેલો છે એટલે આ બે બિંદુ વચ્ચે EMF પ્રેરિત થશે. બરાબર? બંધ હોય તો આખો પ્રવાહ વહેશે. હવે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રહેશે, ચુંબકીય ક્ષેત્ર તો સમાન છે, આમાં કોઈ પ્રવાહ વહેશે નહીં, કોઈ EMF પ્રેરિત નહીં થાય, પણ આને ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે છે. તો જેવો બહાર નીકળવાનું શરૂ થશે ત્યારથી EMF પ્રેરિત થશે અને સંપૂર્ણ બહાર નીકળી એટલે શૂન્ય થઈ જશે. એટલે સમય પણ શોધવાનો રહેશે. બે રીતે પ્રયોગ કરવાનો છે. લાંબી બાજુને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે એટલે પહેલા આમ આવશે, અને પછી ટૂંકી બાજુને લંબ રૂપે એટલે આવશે. તો પહેલા આ કીધેલું છે એ લાંબી બાજુને લંબ રૂપે વેગ હોય ત્યારે કેટલું EMF પ્રેરિત થશે અને કેટલા સમય સુધી પ્રેરિત થશે? લંબાઈ 8 સેન્ટીમીટર 10⁻² મીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર 10⁻² મીટર, ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે 0.3 ટેસ્લા અને વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે એટલે 10⁻² મીટર પ્રતિ સેકન્ડ છે. ચલો લાંબી બાજુને લંબ રૂપે બહાર નીકળે છે એટલે આ I ગણાય જાય. તો પ્રેરિત EMF માં BLV, B
આ L છે ને આ V છે 8 તેરી 24 એટલે 2.4 ને -2 એટલે -4 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થશે પણ ક્યાં સુધી પ્રેરિત થશે જો અત્યારે નહીં થાય હવે જો આમ બહાર નીકળવાનું શરૂ થશે આ ભાગ ચુંબકીય ક્ષેત્રથી સહેજ બહાર નીકળશે એટલે ફ્લક્સ ઘટવા મળશે અને સંપૂર્ણ બહાર કેટલું નીકળી જશે આટલું અંતર કાપે એટલે સંપૂર્ણ બહાર નીકળી જશે જો ધ્યાનથી સમજો તો EMF નો સમય કેટલો રહેશે કેટલા સમય સુધી પ્રેરિત થશે તો સમય એટલે અંતરના છેદમાં વેગ અંતર કેટલું કાપવાનું છે 2 સેન્ટીમીટર b -2 અને વેગ કેટલો છે -2 ગાલ ઉડી ગયા એટલે 2 સેકન્ડ સુધી જ EMF પ્રેરિત થશે પછી નહીં થાય હવે આમ કાઢીએ ટૂંકી બાજુને લંબ રૂપે તો પ્રેરિત EMF કેટલો આવશે એમાં L ના સ્થાને B લેવું પડશે હવે અહીંયા B B અને V તો જે 8 ને બદલે 2 સેન્ટીમીટર છે એટલે જે 8 તેરી 24 થી અહીંયા 3 દુ 6 થશે એટલે 0.6 10 -4 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થશે અહીંયા કેટલા સમય સુધી રહેશે હવે આમ બહાર કાઢવાનું છે એટલે વધારે સમય આવશે ને કારણ કે વધારે અંતર કાપવાનું છે તો આટલું અંતર કાપવું પડશે અંતર 8 × 10 - 2 સેન્ટીમીટર છે વેગ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે 10 - 2 ઉડી એટલે 8 સેકન્ડ સુધી આમાં ઓછું EMF પ્રેરિત થશે પણ 8 સેકન્ડ સુધી રહેશે આમાં વધારે EMF પ્રેરિત થશે પણ 2 સેકન્ડ સુધી જ રહેશે ક્લિયર 6.4 હવે જોઈએ 6.5 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને એના કોઈ છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે છે સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગના સંપર્કમાં છે અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે તો કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉત્પન્ન થતા EMF ની ગણતરી કરો માની લો કે સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને એક સળિયો છે 1 મીટર લંબાઈનો એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ઓમેગા આટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ચુંબકીય ક્ષેત્ર આટલું છે હવે સળિયાની લંબાઈ છે એના ગતિપથની ત્રિજ્યા થશે તો પ્રેરિત EMF શોધવાનું કીધું છે સરેરાશ પ્રેરિત EMF તો અહીંયા મેળવવાની જરૂર નથી આગળ એક ઉદાહરણની અંદર સૂત્ર આવી ગયું છે આઈ થિંક 6.6 અને 6.7 માં એનો ઉપયોગ પણ કરેલો તો એ જ અહીંયા લાગુ પડશે 1/2 b ઓમેગા r2 1/2 b 0.5 છે ઓમેગા 400 છે ને r 1 નો વર્ગ તો એ તો નીકળી ગયું 400 × 0.5 કરો એટલે અડધા થઈ 200 ભાગ્યા 2 કરો પાછા અડધા થાય 100 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થશે હવે જોઈએ 6.6 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 20 આંટાવાળા સ્મોલર 8 સેન્ટીમીટર 10 - 2 મીટર 20 આંટા છે તેના ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10 - 2 ટેસ્લાનું મૂલ્યનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે B આપેલ છે હવે એ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે એટલે ઓમેગા છે તો ગૂંચળામાં પ્રેરિત મહત્તમ EMF ને સરેરાશ EMF મેળવો જો આ ગૂંચળું 10 ઓહ્મ અવરોધનો એક બંધ ગાળો રચે એટલે અવરોધ આપેલ છે તો ગૂંચળાના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો જૂલ હીટિંગને કારણે સરેરાશ પાવર વેની ગણતરી કરો આ પાવર ક્યાં જાય છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું ભ્રમણ કરે છે એને કારણે એમાં EMF પ્રેરિત થશે એનું સૂત્ર AC જનરેટર જ લઈ લો E બરાબર E0 sin ઓમેગા t આપણે જાણીએ છીએ પણ મહત્તમ મૂલ્ય કીધું છે ને તો E0 મહત્તમ આવતું હતું NAB ઓમેગા છેલ્લો ટોપિક AC જનરેટર બરાબર તો n એ ક્ષેત્રફળ છે તો ત્રિજ્યા આપેલી છે વર્તુળાકાર આડ છે તો ક્ષેત્રફળ πr² થશે b ઓમેગા n 20 છે a એટલે πr² 8 નો વર્ગ 64 -2 ઘાત નો -4 ઘાત b છે 3 × 10 નો -2 અને ઓમેગા છે 50 તો આપણે ગણતરી કઈ રીતે કરીએ તો જો આ એક મીંડું અને 5 દુ 10 હકીકતમાં 50 × 20 કરો એટલે 1000 થઈ એટલે 3 ઘાત મળ્યા આપણને પ્લસમાં તો -4 માંથી 3 ઘાત નીકળી ગઈ એટલે -1 ઘાત ને -2 એટલે -3 ઘાત છે અત્યારે આપણી પાસે બાકીની ગણતરી કરવાની આ સંપૂર્ણ વપરાઈ ગયા છે તો 3.14 × 64 × 3 બરાબર 602.88 બાકી બધું વપરાઈ ગયું છે અને -3 ઘાત છે તો 602.88 ભાગ્યા હું 1000 કરી દઉં તો 0.6288 એટલે 603 લઈ લે
તો મહત્તમ EMF આવશે 0.603 વોલ્ટ. આટલું મહત્તમ EMF પ્રેરિત થશે. સરેરાશ EMF કેટલું હશે? જો સાઇન વિધેય પ્રમાણે બદલાય છે એટલે સતત વધઘટ કિંમત થશે. એટલે એક આવર્તકાળ પર સરેરાશ લેશો ને તો એ 0 થઈ જશે. કારણ કે જેટલી કિંમત ધનમાં આવશે એટલી પાછી ઋણમાં આવવાની છે, પાછી ધનમાં આવે એટલી ઋણમાં આવે. ને વધારે વિગતવાર ચર્ચા આના પછીના ચેપ્ટરમાં કરશું, ત્યારે સાઇન કોસ વગેરેનું એક ચક્ર પર અર્ધ ચક્ર પર સરેરાશ લેવામાં આવશે. હકીકતમાં દાખલામાં ઘણી બધી માહિતી આગળના ચેપ્ટરમાં રહેલી છે. તો સરેરાશ EMF તો શૂન્ય થઈ જશે. હવે મહત્તમ EMF છે તો મહત્તમ પ્રવાહ કેટલો આવે? તો એપ્સિલોન 0 ના છેદમાં 0.603 ના છેદમાં 10 એટલે 0.0603 એમ્પિયરનો મહત્તમ પ્રવાહ વહેશે. સરેરાશ પ્રવાહ પણ શૂન્ય થઈ જશે. જો એસી માં બંને દિશામાં પ્રવાહ વહેતો હોય ધન ઋણ એટલે છેલ્લે તો 0 જ આવે સરેરાશ. હવે સરેરાશ પાવર કીધો છે તો E0 I0 ના છેદમાં 2. આ સૂત્ર પણ આના પછીના ચેપ્ટરમાં આવશે એટલે અત્યાર પૂરતું યાદ રાખો. જો કે ત્રીજા ચેપ્ટરમાં DC નો પાવર P એટલે E * I જ આવે, વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. પણ AC માં ધન ને ઋણ કિંમત બદલાયા કરતી હોય એટલે સરેરાશ અડધી થઈ જાય. વિગતવાર આના પછીના ચેપ્ટરમાં. ચલો આ છે 0.603, આ છે 0.0603 ને ભાગ્યા 2 એટલે 6 * 6 36 ને ભાગ્યા 2 18. એ રીતે તમે એન્ટ્રન્સ એક્ઝામ ની અંદર ગણતરી કરી શકો. ચલો 0.603 ગુણ્યા 0.0603 ભાગ્યા 2 એટલે 0.01817 આવે એટલે બહુ થઈ ગયું 0.18 વોટ. હવે એવું પૂછેલું છે કે આ પાવર ક્યાંથી આવ્યો? તો જો એ ભ્રમણ કરે છે ત્યારે એમાં વિરુદ્ધ દિશાનો ટોર્ક ઉત્પન્ન થાય છે રોટરની અંદર. તો એ ટોર્ક વિરુદ્ધ જે કાર્ય કરવામાં ઊર્જા ખર્ચાય છે ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામે એ રોટરની ઊર્જામાંથી મળે છે. પહેલા જો આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક જેવી વાત છે. હવે જોઈએ 6.7 અને એ લખવું પડશે તમારા જવાબમાં પૂછેલું છે એટલે પછી આપણે PDF માંથી લખી નાખજો. 6.7 છે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક ક્ષણક્ષિતિજ સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ક્ષણક્ષિતિજ ઘટક 0.30 10 - 4 વેબર પ્રતિ મીટર સ્ક્વેર ને લંબ રૂપે નીચે પડી રહ્યો છે. તારમાં પ્રેરિત EMF નું તાત્ક્ષણિક મૂલ્ય શું હશે? EMF ની દિશા શું હશે? તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાન પર હશે? 10 મીટર લંબાઈ છે, પૂર્વ પશ્ચિમ તાર. માની લો કે આ રીતનો તાર કે સળિયો છે 10 મીટર લંબાઈ, 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અધો દિશામાં જઈ રહ્યો છે પૂર્વ પશ્ચિમ ને. ચુંબકીય ક્ષેત્ર દક્ષિણ ઉત્તર આપણે જાણીએ છીએ. એનો ક્ષણક્ષિતિજ ઘટક આપેલો છે, એને આપણે અહીંયા સૂત્ર પ્રમાણે B લઈ લેશું. બરાબર? તો એમાં કેટલું EMF પ્રેરિત થશે? તો BLV. B છે 0.3 10 - 4, L છે 10 ને V છે 5. 50 ગુણ્યા 0.3 કરો એટલે એક્ઝેક્ટલી 15 આવે. બરાબર? 50 ગુણ્યા 0.3 એટલે એક્ઝેક્ટલી 15 અને 10 - 4 ઘાત છે એટલે 1.5 10 - 3 ઘાત વોલ્ટ થશે. EMF ની દિશા કઈ હશે એમાં ખાસ જોવું પડશે. ચલો વાહક સળિયો ગતિ કરે એટલે અમારે એનો વિદ્યુત ભાર પણ ગતિ કરે છે. તો પેલું સૂત્ર આવે F = QV × B. બરાબર? આવું સૂત્ર તમે જાણો છો કે સદિશ F = Q સદિશ V × B. તો સળિયાનો વેગ અધો દિશામાં છે તો જમણા હાથની આંગળીઓને પહેલા સદિશ V ની દિશામાં એવી રીતે રાખો કે બીજા સદિશ B તરફ વાળી શકો. તો આ રીતે રાખીએ. ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ હોય એટલે દક્ષિણથી ઉત્તર તરફ આ પૂર્વ દિશા છે. અહીંયા ઓરડા પ્રમાણે પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ છે. સળિયો અધો દિશામાં છે એટલે V. ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ એટલે આંગળીઓને નીચે તરફ V ની દિશામાંથી ઉત્તર તરફ વાળી દો તો અંગૂઠો આ બાજુ જાય છે એટલે આ દિશામાં બળ લાગશે. ધન વીજભાર પણ ધન વીજભાર સ્વયં ગતિ કરી શકતો નથી પણ ઇલેક્ટ્રોન પર વિરુદ્ધ દિશામાં બળ લાગે ઇલેક્ટ્રોન આ બાજુ આવશે એટલે આ પશ્ચિમ તરફના છેડે ઋણ વીજભાર જમા થશે, પૂર્વ તરફના છેડે ધન વીજભાર જમા થશે એટલે એક બેટરી બની જશે. EMF ની દિશા કઈ હશે? તો પશ્ચિમથી પૂર્વ તરફ. બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ, પશ્ચિમથી પૂર્વ તરફ. હવે EMF ની દિશા તો મળી ગઈ છે. કયો છેડો ઊંચા સ્થિતિમાન હશે એવું પણ પૂછેલું છે. જો બેટરીના ઋણ ધ્રુવનું સ્થિતિમાન 0 ગણો તો ધન ધ્રુવનું સ્થિતિમાન છે તફાવત જેટલું છે. ધન ધ્રુવનું સ્થિતિમાન ઊંચું સ્થિતિમાન ગણાય એટલે પૂર્વ તરફ ઊંચું સ્થિતિમાન હશે એમ કહી શકાય. હવે સ્વાધ્યાયમાં 10 દાખલા છે, આપણે 7 સુધી થઈ ગયા, 3 બાકી રહી જાય છે. બરાબર? તો એક કામ કરીએ, આપણે ગણિત નાખીએ છીએ એટલે આ ચેપ્ટર સમાપ્ત થઈ જાય પછી નવું શરૂ કરી શકાય. તો જોડાયેલા રહેજો.
ચલો સૌપ્રથમ આપણે લેશું 6.8 નાના છે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં એટલે ડેલ્ટા ટી છે 0.1 સેકન્ડ વિદ્યુત પ્રવાહ 5 થી 0 એમ્પિયર નો ઘટાડો થાય છે એટલે ડેલ્ટા આઈ હકીકતમાં ઋણ કહેવાય તો ઋણ નિશાની તો આપણે આમે ઉડી જાય કાં ઉગણી ગયે એટલે 5 જ લખી દઉં છું એમ્પિયર જો 200 વોલ્ટનું સરેરાશ EMF પ્રેરિત થતું હોય એપ્સિલોન બરાબર છે 200 વોલ્ટ તો આત્મપ્રેરકનો અંદાજ મેળવો આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન બરાબર -L ડેલ્ટા I ના છેદમાં ડેલ્ટા E L શોધવાનો સૂત્રનો કરતા બનાવો એપ્સિલોન ડેલ્ટા T ના છેદમાં ડેલ્ટા I એપ્સિલોન ની કિંમત 200 છે ડેલ્ટા T 0.1 ભાગ્યા ડેલ્ટા I છે 5 200 ને 0.1 એટલે 20 થઈ જાય 20 ભાગ્યા 5 એટલે 4 આવશે L બરાબર 4 હેનરી 6.8 હવે જોઈએ 6.9 પાસ પાસે રહેલ ગુચરાની જોડનું અન્યોનો પ્રેરત્વ બે ગુચરા પાસ પાસે રહેલા છે અને તંત્રનો અન્યોનો પ્રેરત્વ M12 કો કે M21 કો એમ જ કહેવાય એ આપેલું છે 1.5 હેનરી એટલે M બરાબર છે 1.5 હેનરી 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 થાય છે એટલે ડેલ્ટા T છે 0.5 સેકન્ડ વિદ્યુત પ્રવાહનો ફેરફાર ડેલ્ટા I 0 થી 20 થાય એટલે અહીંયા તો 20 ધન જ આવશે તો ફ્લક્સના ફેરફારનું શું થશે સૂત્ર છે જો આપણે આ સૂત્ર જાણીએ છીએ ફ્લક્સ ચલે છે પ્રવાહ I ચલે છે દૂર કરવા માટે આપણે m મૂકીએ ને mi ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા 5 તો અહીંયા આવે m તો અચળ હોય ડેલ્ટા I બહુ બેઠો ગુણાકાર કરવાનો ડેલ્ટા t ની જરૂર નથી પડતી 20 ગુણ્યા 1.5 કેટલા થઈ જશે 30 ફ્લક્સ શોધવાનું છે ને એકમ આવશે વેબર ચુંબકીય ફ્લક્સનો એકમ વેબર થશે ત્યારબાદ છેલ્લો દાખલો છે 6.10 એક જેટ વિમાન 1800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ ઉડી ગયું છે ઝડપ v છે 1800 કિલોમીટર પ્રતિ કલાક પશ્ચિમ દિશામાં જાય છે એટલે પૂર્વથી પશ્ચિમ તરફ મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે તો 1800 કિલોમીટર છે એટલે 1000 વડે ગુણી દો તો મીટર થઈ જાય છેદમાં કલાક છે 3600 વડે ગુણી દો એટલે સેકન્ડ થઈ જાય 1800 3600 એટલે 2 બાકી રહે 1000 ભાગ્યા 2 500 મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ થઈ ગઈ રકમ આગળ વધારીએ ચાર સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કુલ ચુંબકીય ક્ષેત્ર આપેલ છે BE કેટલું છે 5 ગુણ્યા 10 નો -4 5 ગુણ્યા 10 નો -4 ટેસ્લા તો એંગલ ઓફ ડીપ ની જરૂર પડી શકે છે I એંગલ ઓફ ડીપ છે 30 ના આપેલું તો સીધું ઉપયોગમાં લઈ શકાય છે ઓકે તો પાંખના છેડાઓ વચ્ચેનો ગાળો 25 મીટરનો છે એટલે લંબાઈ બે છેડા વચ્ચેનું અંતર 25 મીટર તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત શું હશે એટલે EMF શોધવાનું કીધું છે પણ ખાસ યાદ રાખો એ વિમાન ક્ષણક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે એટલે ચુંબકીય ક્ષેત્ર વર્ટિકલ ઘટક જોઈએ બરાબર વર્ટિકલ ઘટક એટલે આપણે જેડી કહેતા ને પાંચમું ચેપ્ટર જેડી એટલે શું આવે BE sin I બરાબર એપ્સિલોન બરાબર અહીંયા આવશે B ને બદલે ZE L V ગણતરી કરીએ તો પ્રેરિત સરેરાશ EMF જેડી ની કિંમત BE B એટલે 5 ગુણ્યા 10 નો -4 sin 30 જે 1/2 થઈ જશે ચલો L કેટલો છે 25 V કેટલો લાવ્યા આપણે એમ કે સેકન્ડમાં 500 હવે ગણતરી હવે એક કામ કરીએ આ બે મીંડા લઈ લો એટલે -4 ઘાતના -2 ઘાત વધ્યા છે આપણી પાસે 25 ગુણ્યા 5 125 ને 125 ગુણ્યા 5 625 625 sin 30 1/2 625 ના અડધા કરવાના રહેશે બરાબર તો 625 ભાગ્યા 2 કરો તો 312.5 આવે અને કેટલા ઘાત વધ્યા હતા -2 ઘાત વધ્યા હતા
એટલે ભાગ્યા 100 કરીએ એટલે 3.125 આવે 3.125 વોલ્ટ આટલું EMF પ્રેરિત થશે બરાબર તો ઝડપ આપેલી છે પૂર્વથી પશ્ચિમ તરફ 1800 કિલોમીટર પ્રતિ કલાક એટલે 500 મીટર પ્રતિ સેકન્ડ થાય કુલ ચુંબકીય ક્ષેત્ર આપેલું છે પણ એનો વર્ટિકલ ઘટક જોશે ક્ષમશીલ દિશામાં વિમાન ઉડે છે એટલે તો એંગલ ઓફ ડીપ 30 છે તો વર્ટિકલ ઘટક છેડી એટલે b sin i પાંખના બે છેડા વચ્ચેનું અંતર 25 મીટર એ લંબાઈ થશે ગતિકી EMF BLV અનુસાર b ને બદલે અહીંયા z આવશે તો b sin 30 LV બે મીટર લીધા એટલે -2 ઘાત લીધા 25 ગુણ્યા 5 125 ગુણ્યા 5 625 1 ભાગ્યા 2 એટલે 312.5 અને -2 ઘાત એટલે 3.125 વોલ્ટ EMF પ્રેરિત થશે તો અહીંયા આપણું આ છઠ્ઠું ચેપ્ટર સંપૂર્ણ સમાપ્ત થયું હવે નેક્સ્ટ લેક્ચર વિડિયોની અંદર સાતમું ચેપ્ટર શરૂ થશે